કલ્પના કરો, તમે રાત્રિના અંધકારમાં હજારો પગથિયા ચડી રહ્યા છો. તમારી આસપાસ એકદમ શાંતિ છે, પણ અચાનક તમને એકદમ સ્પષ્ટ મધુર ઘંટનો અવાજ સંભળાય છે. પણ એ તો માઇલો સુધી કોઈ મંદિર નથી. પછી ધુમ્મસની ચાદરમાંથી એક પડછાયો પસાર થાય છે અને પળભરમાં ગાયબ થઈ જાય છે. આ કોઈ ભૂતિયા ફિલ્મની સ્ક્રિપ્ટ નથી. આ ગિરનાર છે, હિમાલય કરતાં પણ કરોડો વર્ષ જૂનો એક જીવંત પર્વત, જ્યાં શ્રદ્ધા, રહસ્ય અને વિજ્ઞાન એકબીજા સાથે અથડાય છે. આજે આપણે એ જ રહસ્યોની ઊંડી ખીણમાં ઉતરીશું. સ્વાગત છે તમારું ગગન શ્રીદરાણીની આ નવી ચર્ચામાં. ચાલો તો આ વિષયને ખોલીએ. જ્યારે આપણે ગિરનાર કહીએ છીએ ત્યારે આપણા મગજમાં માત્ર એક પર્વતનું ચિત્ર આવે છે, પણ એ એનાથી ઘણું વધારે છે. ભૌગોલિક રીતે આ પર્વતમાળા પ્રી-કેમ્બ્રિયન યુગની છે, એટલે કે હિમાલયના જન્મના પણ ઘણા સમય પહેલાંની. 5 મુખ્ય શિખરો છે: નેમિનાથ, અંબાજી, ગોરખનાથ, દત્તાત્રેય અને કાલિકા. આ પાંચે મળીને એક એવું ઉર્જા કેન્દ્ર બનાવે છે જે સદીઓથી લોકોને ખેંચી રહ્યું છે. તમે ઉર્જા કેન્દ્ર શબ્દ વાપર્યો એ બહુ મહત્વનું છે, કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ આ માત્ર પથ્થર અને માટીનો ઢગલો નથી. સંતો અને યોગીઓ તેને એક જીવંત અસ્તિત્વ માને છે. કોઈ તેને ભગવાન શિવનું સ્વરૂપ કહે છે, તો કોઈ તેને જૂનો જોગી કહીને બોલાવે છે. મતલબ આ પર્વત પોતે જ એક ગુરુ છે. શાસ્ત્રોમાં તેને સિદ્ધાશ્રમ કહ્યો છે, એટલે કે સિદ્ધ મહાપુરુષોનું ઘર. અને જ્યાં સિદ્ધોનો વાસ હોય ત્યાં અલૌકિક ઘટનાઓ તો બનવાની જ છે. અને આ જ વાત તેને ખાસ બનાવે છે, નહીં? અહીં કોઈ એક ધર્મનું વર્ચસ્વ નથી. આ હિન્દુ અને જૈન ધર્મનો શું કહીએ એક અદ્ભુત સંગમ છે. જૈનો માટે તો આ મહાતીર્થ છે. અહીં 22મા તીર્થંકર ભગવાન નેમિનાથે તપ કરીને મોક્ષ મેળવ્યો હતો. લાખો જૈન યાત્રાળુઓ માટે આ જીવનની સૌથી મોટી યાત્રા છે. બિલકુલ. તો બીજી તરફ હિન્દુઓ માટે આ ભગવાન દત્તાત્રેયની તપોભૂમિ છે. એવી માન્યતા છે કે તેમણે અહીં પોતાના ચરણ પાદુકા સ્થાપિત કર્યા અને લગભગ 12,000 વર્ષ સુધી તપ કર્યું. આજે પણ દત્તાત્રેય શિખર પરનો ધૂણો અખંડ બળતો રહે છે. એટલે એક જ પર્વત પર 2 મહાન ધર્મોની આટલી ઊંડી આસ્થા જોડાયેલી છે, અને આ જ મિશ્રણ તેના રહસ્યોને વધુ ગહન બનાવે છે. ચાલો તો હવે સીધા એ પહેલા રહસ્ય પર જઈએ જેણે હજારો લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. એ અદૃશ્ય ઘંટનો અવાજ. કલ્પના કરો કે રાત્રે 2-3 વાગે તમે 5,000 કે 6,000 પગથિયા ચડી ચૂક્યા છો. શરીર થાકી ગયું છે, આસપાસ માત્ર પવનનો સુસવાટો છે, અને અચાનક તમને મંદિરમાં વાગતી આરતીના ઘંટ જેવો મીઠો રણકાર સંભળાય. પણ આસપાસ તો કોઈ મંદિર નથી, કોઈ ઘંટ નથી, તો આ અવાજ આવે છે ક્યાંથી? આ અનુભવ એટલો સામાન્ય છે, ખબર છે, કે મોટાભાગના યાત્રાળુઓ તેને દૈવી સંકેત માની લે છે. આની પાછળ એક બહુ પ્રચલિત માન્યતા છે, જેને હોલો માઉન્ટેન થિયરી કહી શકાય. સ્થાનિક લોકવાયકાઓ અને કેટલાક જૂના ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ગિરનાર પર્વત બહારથી જેટલો નક્કર દેખાય છે એટલો અંદરથી નથી. તેની અંદર ગુપ્ત ગુફાઓ અને માર્ગોનું એક આખું તંત્ર છે. શું વાત કરો છો? એટલે કે પર્વતની અંદર એક બીજું જગત. બરાબર. અને એવું મનાય છે કે આ ગુફાઓમાં આજે પણ મહાન સિદ્ધ યોગીઓ અને મહાપુરુષો સૂક્ષ્મ શરીરે સાધના કરે છે. તેઓ ભૌતિક જગતથી દૂર પોતાની આધ્યાત્મિક દુનિયામાં લીન છે. જ્યારે તેઓ એમની પૂજા કે આરતી કરે છે ત્યારે એ દિવ્ય ઘંટનાદ અને મંત્રોચ્ચારનો ધ્વનિ પર્વતના પથ્થરોમાંથી ગળાઈને બહાર આવે છે અને શ્રદ્ધાળુ યાત્રાળુઓને સંભળાય છે. આ વાતને સમર્થન આપતો કોઈ નક્કર કિસ્સો પણ છે ખરો? હા, એક બહુ જાણીતો પ્રસંગ છે. થોડા વર્ષો પહેલા મુખ્ય મંદિર બંધ થઈ ગયા પછી કેટલીક જૈન સાધ્વીઓ નજીકની અંબિકા દેરી પાસે ધ્યાન કરી રહી હતી. અચાનક તેમણે મુખ્ય બંધ મંદિરમાંથી દિવ્ય સંગીત, જાણે કોઈ નૃત્ય કરી રહ્યું હોય એવા ઝાંઝરના અવાજો અને ઘંટનાદ એકદમ સ્પષ્ટપણે સાંભળ્યા. અને આ અવાજ લગભગ 45 મિનિટ સુધી ચાલ્યો. ત્યાં કોઈ માણસ હોવાની શક્યતા જ નહોતી. અને ગગનભાઈએ જે તારણ આપ્યું છે ને, એ આ વાતને વધુ મજબૂત બનાવે છે કે અહીં કોઈ દિવ્ય શક્તિઓ હાજર છે. આ સાંભળીને તો ખરેખર રૂવાણા ઊભા થઈ જાય. પણ અહીંથી જ વાત વધુ રસપ્રદ બને છે. શું આ માત્ર શ્રદ્ધાની વાત છે કે પછી વિજ્ઞાન પાસે આનો કોઈ જવાબ છે?
પણ તેને અલગ દૃષ્ટિકોણથી જુએ છે. પહેલી શક્યતા છે અકુસ્ટિક ઇલ્યુઝન્સ, એટલે કે ધ્વનિનો ભ્રમ. ગિરનારની ભૂસ્તરીય રચના ખૂબ જ જટિલ છે. અહીં ઘણી ઊંડી ખીણો, વિચિત્ર આકારના પથ્થરો અને ગુફાઓ છે. બની શકે કે ઘણા કિલોમીટર દૂર આવેલા કોઈ ગામના મંદિરમાંથી આવતો અવાજ આ ખીણો અને પથ્થરો સાથે અથડાઈને પરાવર્તિત થઈને, મતલબ કે રિફ્લેક્ટ થઈને કોઈક ચોક્કસ જગ્યાએ કેન્દ્રિત થતો હોય. આને સાઉન્ડ ફોકસિંગ કહેવાય. એટલે યાત્રાળુઓને લાગે કે અવાજ સાવ બાજુમાંથી જ આવી રહ્યો છે. ઓહ, એટલે તમે એમ કહો છો કે ગિરનાર પોતે જ એક કુદરતી સાઉન્ડ સિસ્ટમ કે ઇકો ચેમ્બર જેવું કામ કરે છે. વાહ, એ વિચાર જ કેટલો અદ્ભુત છે. બિલકુલ. અને બીજી એક વૈજ્ઞાનિક શક્યતા પવન સાથે જોડાયેલી છે. જ્યારે ખૂબ જ તીવ્ર ગતિથી પવન પથ્થરોની સાંકડી તિરાડો કે નાની ગુફાઓના મુખમાંથી પસાર થાય છે, ત્યારે એક ખાસ પ્રકારની આવૃત્તિ, એટલે કે ફ્રીક્વન્સી પેદા થાય છે. આ ઘટનાને એઓલિયન હાર્પ ઇફેક્ટ કહેવાય છે. આ અવાજ ક્યારેક સીટી જેવો, ક્યારેક વાંસળી જેવો, તો ક્યારેક ઘંટડી જેવો પણ લાગી શકે છે. જેમ મંદિરનો ઘંટ ઓમ નાદ ઉત્પન્ન કરે છે, જે આપણા મનને શાંત કરે છે, તેમ બની શકે કે ગિરનાર પોતે જ પવન દ્વારા એક કુદરતી શાંતિદાયક સંગીત રચી રહ્યો હોય. વાહ, મતલબ અહીં શ્રદ્ધા અને વિજ્ઞાન સામસામે નથી. કદાચ વિજ્ઞાન એ પ્રક્રિયા સમજાવે છે જેના દ્વારા શ્રદ્ધાનો અનુભવ થાય છે. કદાચ એ પર્વતની ખાસ રચના જ એ માધ્યમ છે જેના દ્વારા કોઈ દિવ્ય અનુભૂતિ શક્ય બને છે. જો રહસ્ય અને તર્કના આ સંગમમાં રસ પડતો હોય તો આ ચર્ચાને એક લાઇક તો ચોક્કસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા ઊંડાણપૂર્વક વિશ્લેષણ ક્યારેય ચૂકી ન જાય. આ તો થઈ અદૃશ્ય અવાજની વાત, પણ ગિરનાર પર ફક્ત કાન જ નહીં, આંખો પણ એવા અનુભવ કરે છે જે સમજાવવા મુશ્કેલ છે. હા, હવે વાત કરીએ એ અજાણી છાયાઓની. અસંખ્ય લોકોએ ખાસ કરીને રાત્રે કે વહેલી સવારે ગાઢ ધુમ્મસમાં કાળી આકૃતિઓ કે પડછાયા જોયા હોવાનો દાવો કર્યો છે. કોઈ કહે છે કે એક લાંબી જટાવાળી આકૃતિ પથ્થરો પાછળથી પસાર થઈ, તો કોઈ કહે છે કે શિખરની ધાર પર કોઈ યોગી જેવી આકૃતિ સ્થિર ઊભી હતી અને જોતજોતામાં ગાયબ થઈ ગઈ. આ શું છે? આધ્યાત્મિક પરંપરામાં આ છાયાઓને સીધી રીતે ગિરનારના અમર સિદ્ધો અને અઘોરીઓ સાથે જોડવામાં આવે છે. એવી દ્રઢ માન્યતા છે કે આ યોગીઓ પાસે અદૃશ્ય થવાની, કોઈ પણ રૂપ ધારણ કરવાની અને ગમે ત્યાં પ્રગટ થવાની સિદ્ધિઓ હોય છે. તેઓ સામાન્ય રીતે ભૌતિક જગતની સામે આવતા નથી, પણ ક્યારેક કોઈ સાચા શ્રદ્ધાળુની પરીક્ષા લેવા અથવા તેને કોઈ સંકેત આપવા માટે આવા સ્વરૂપમાં દેખા દે છે. આ અનુભવ ધ થર્ડ મેન ફેક્ટર નામની મનોવૈજ્ઞાનિક ઘટના સાથે પણ ઘણો મળતો આવે છે, નહીં? બરાબર. ધ થર્ડ મેન ફેક્ટર એક ખૂબ જ રસપ્રદ ઘટના છે. જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત શારીરિક અને માનસિક દબાણમાં હોય, જેમ કે કોઈ પર્વતારોહક, કોઈ સંકટમાં ફસાયેલો સૈનિક, ત્યારે તેને એવો તીવ્ર અનુભવ થાય છે કે તેની સાથે કોઈ અદૃશ્ય શક્તિ છે જે તેને માર્ગદર્શન આપી રહી છે, હિંમત આપી રહી છે. દુનિયાભરના હજારો લોકોએ આનો અનુભવ કર્યો છે. ગિરનારના કઠિન ચઢાણ વખતે થાકની ચરમસીમાએ પહોંચેલો યાત્રાળુ જ્યારે કોઈ પડછાયો જુએ છે, ત્યારે તે તેને પોતાના રક્ષક તરીકે પણ જોઈ શકે છે. ઓકે, તો એક દૃષ્ટિકોણ સિદ્ધોની હાજરીનો છે અને બીજો મનોવૈજ્ઞાનિક સપોર્ટનો. પણ શું આની પાછળ કોઈ ઓપ્ટિકલ કે બાયોલોજિકલ કારણ હોઈ શકે? ચોક્કસ. અહીં પણ વિજ્ઞાન પાસે કેટલાક તર્ક છે. પહેલું અને સૌથી સામાન્ય કારણ છે ઓપ્ટિકલ ઇલ્યુઝન્સ અને પેરેડોલિયા. પેરેડોલિયા એ આપણા મગજની એક વૃત્તિ છે. આપણું મગજ હંમેશા અજાણી પેટર્નમાં જાણીતા આકારો શોધવાનો પ્રયત્ન કરે છે, જેમ કે વાદળોમાં પ્રાણીઓ દેખાવા કે દિવાલની તિરાડમાં ચહેરો દેખાવો. હવે વિચારો, રાત્રિના ઓછા પ્રકાશમાં કે ગાઢ ધુમ્મસમાં જ્યારે પથ્થરોના આકારો સ્પષ્ટ નથી દેખાતા, ત્યારે આપણું મગજ એ અસ્પષ્ટ આકારોમાં માનવ આકૃતિની કલ્પના કરી લે એ બહુ સ્વાભાવિક છે. અને બીજું કારણ જે તમે પહેલા પણ ઉલ્લેખ્યું, તે શારીરિક થાક સાથે જોડાયેલું છે. હા, અને તે છે હાઈ એલ્ટિટ્યુડ સાયકોસિસ. જો કે ગિરનારની ઊંચાઈ એવરેસ્ટ જેટલી નથી, પણ 10,000 પગથિયાનું સતત
કઠિન ચઢાણ સામાન્ય માણસના શરીર માટે ખૂબ શ્રમદાયક છે. આનાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે, જેને હાઇપોક્સિયા કહેવાય છે. જ્યારે અત્યંત થાકેલા મગજને પૂરતો ઓક્સિજન નથી મળતો ત્યારે તે હંગામી ભ્રમણા એટલે કે વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ પેદા કરી શકે છે. યાત્રાળુને ખરેખર કંઈક દેખાય છે, પણ તે બાહ્ય વાસ્તવિકતા ન હોઈ શકે, પણ મગજની આંતરિક સ્થિતિનું પ્રતિબિંબ હોઈ શકે. આ મુદ્દો આખી વાતને એક નવા જ સ્તરે લઈ જાય છે. સવાલ એ નથી કે યાત્રાળુ જૂઠું બોલે છે. અનુભવ તો 100% સાચો છે. સવાલ એ છે કે એ અનુભવનો સ્ત્રોત શું છે? બાહ્ય જગતમાં રહેલા સિદ્ધો કે શરીરની અંદર થતી બાયોકેમિકલ પ્રક્રિયા? કદાચ જવાબ બંનેની વચ્ચે ક્યાંક છે. જો આવી વધુ રસપ્રદ અને વિચારવા જેવી વાતો તમને ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. બિલકુલ. અને આ જ સંદર્ભમાં ગિરનારનું ચઢાણ માત્ર એક યાત્રા નથી, પણ એક સાધના છે, એક આધ્યાત્મિક અભ્યાસ છે, એક તપ છે. આ વાતને થોડી વિસ્તારથી સમજાવો. તપ કેવી રીતે? જુઓ, તપનો અર્થ છે પોતાની જાતને કષ્ટ આપવું, પોતાની સહનશક્તિની સીમાઓને ઓળંગવી. જ્યારે કોઈ વ્યક્તિ 10,000 પગથિયાં ચડવાનું શરૂ કરે છે ત્યારે તે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે છે. શારીરિક પીડા, શ્વાસ ચડવો, થાક, આ બધું જ અહંકારને ઓગાળે છે. જ્યારે શરીર થાકીને હાર માની લે છે ત્યારે જ મન અને શ્રદ્ધાની અસલી શક્તિ જાગે છે. આ કઠિનાઈ જ યાત્રાને પવિત્ર બનાવે છે. અને કદાચ આ જ શારીરિક અને માનસિક અવસ્થા વ્યક્તિને એવા અનુભવો માટે વધુ ગ્રહણશીલ બનાવે છે જે સામાન્ય જીવનમાં શક્ય નથી. એકદમ સાચું. સતી રાણક દેવીની કથા યાદ કરો. જ્યારે તેમણે શ્રાપ આપ્યો ત્યારે ગિરનારના પથ્થરો ગબડતા અટકી ગયા. આ કથાઓનો સાર એ છે કે આ પર્વત જીવંત છે, તે સાંભળે છે, તે પ્રતિક્રિયા આપે છે. આ માન્યતા યાત્રાના શ્રમને શ્રદ્ધામાં પરિવર્તિત કરી દે છે. વ્યવહારિક રીતે જોઈએ તો ચઢાણમાં 4-5 કલાક અને ઉતરાણમાં 3 કલાક લાગે છે. એટલે જ યાત્રાળુઓ પરોઢિયે 3:30-4:30 વાગે શરૂ કરે છે. આસપાસ ગીરનું જંગલ પણ છે, એટલે સિંહ અને અન્ય જંગલી પ્રાણીઓનો પણ ભય રહે છે. જો કે સ્થાનિક લોકો કહે છે કે આજ સુધી કોઈ હિંસક પ્રાણીએ યાત્રાળુને નુકસાન પહોંચાડ્યું નથી. એ પણ એક શ્રદ્ધાનો વિષય છે. હવે તો રોપવેની સુવિધા થઈ ગઈ છે, જેનાથી વૃદ્ધો અને બાળકો માટે યાત્રા સુલભ બની છે. પણ ઘણા લોકો આજે પણ માને છે કે પગથિયા ચડીને કષ્ટ સહન કરીને જે અનુભૂતિ થાય છે તે રોપવેમાં નથી. અને અહીં ગગનભાઈએ જે રીતે વિષયને રજૂ કર્યો છે તે મહત્વનું છે. તેમણે શ્રદ્ધા અને વ્યવહારિકતા બંનેને સંતુલિત કર્યા છે. તેમણે બતાવ્યું છે કે આ યાત્રા માટે માત્ર શ્રદ્ધા જ નહીં, પણ યોગ્ય આયોજન, શારીરિક તૈયારી અને સાવચેતી પણ એટલી જ જરૂરી છે. આ આધ્યાત્મિક અનુભવો અને વૈજ્ઞાનિક તથ્યોનું સંતુલન જ ગિરનારને સમજવાની સાચી ચાવી છે. તો આખીમાં સાર શું છે? ગિરનાર એક એવું અનોખું સ્થળ છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાના દુશ્મન નથી, પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. અદૃશ્ય ઘંટ અને અજાણી છાયાઓને તમે સિદ્ધોનો દૈવી હસ્તક્ષેપ પણ માની શકો છો, અથવા પવન, ધ્વનિ તરંગો, ઓક્સિજનની કમી અને થાકેલા મગજ દ્વારા સર્જાયેલી કુદરતી ઘટનાઓ પણ ગણી શકો છો. અથવા એક ત્રીજો વિકલ્પ પણ છે. કદાચ બંને સાચા છે. કદાચ એ કુદરતી ઘટનાઓ જ એ માધ્યમ છે, એ ચેનલ છે જેના દ્વારા કોઈ દિવ્ય શક્તિ પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે. વિજ્ઞાન કેવી રીતે થયું તે સમજાવે છે, અને શ્રદ્ધા શા માટે થયું તેનો અર્થ આપે છે. અને અંતે એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. એક મહાન સંતે કહ્યું હતું કે ગિરનારના સિદ્ધો તમારી પરીક્ષા લેવા કોઈ પણ રૂપમાં આવી શકે છે. એક દીપડો, એક પક્ષી, રસ્તામાં પાણી પીવડાવતો કોઈ સામાન્ય માણસ, કે પછી સાથે ચાલતો કોઈ અજાણ્યો યાત્રાળુ. તો કદાચ અસલી સવાલ એ નથી કે મેં શું જોયું. અસલી સવાલ એ છે કે હું કોને જોવાનું ચૂકી ગયો. કદાચ દિવ્યતા મોટા ચમત્કારોમાં નહીં, પણ યાત્રાની એ નાની નાની અવગણાયેલી ક્ષણોમાં છુપાયેલી હોય છે, જેને આપણે ઓળખી શકતા નથી. જો ગિરનારના આ રહસ્યો અને તેની પાછળના તથ્યોની આ સફર ગમી હોય અને તમે આ વાત સાથે સહમત હોવ તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.